નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણનગર નવા બજાર વિસ્તારમાં વોર્ડ નંબર 3 જસવંતનગર કે જ્યાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરની સમસ્યા છે, જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. સવારે જ ગટરનું દૂષિત પાણી સોસાયટીમાં જવાના મુખ્ય માર્ગો પર ફરી વળે છે, જેને લઈને સ્થાનિકોને અવરજવર કરવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડે છે. દુર્ગંધ મારતા દૂષિત પાણીથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. બીજી તરફ પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, તેના કારણે સોસાયટીમાં રોગચાળો ફેલાવાની દહેશત છે. વારંવારની રજૂઆત તેમ છતાંય તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી અને જો કામ શરૂ કરવામાં આવે તો એ પણ બે ત્રણ દિવસ માટે કરાય છે અને પછી બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. આ ઉભરાતી ગટરની સમસ્યાનું કાયમી ધોરણે નિકાલ લાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. हमारी सोसाइटी में ने गटर का पानी जसवंत नगर में यहाँ गटर का पानी पूरी हमारे आंगनों में ही भरे रहता है, दरवाजों के सामने. अब उसकी वजह से मच्छर, बास, कीचड़ कितना सब गंदा होता है. ना बच्चे आ जा सकते ना बड़े आ जा सकते. ने ये कुंडी खाली साफ करने आते ही नहीं है. ने आते तो क्या करते वहाँ से ही चले जाते रिटर्न. और ये अंदर जो कुंडी के अंदर जो भरा रहता है ना कीचड़ कादू सब, वो कभी और आज तक कभी ये कीचड़ कादू नहीं निकाला कुंडी में से. साफ ही नहीं करी. जब तक ये साफ करेंगे तो निकलेगा नहीं तो निकलेगा ही कैसे. नाम मेरा सेना. लगभग 2-1 મહિનાથી છે ને આ પાણીની બહુ પ્રોબ્લેમ છે અમારે ગટરોનું, અને એટલું ગંધાય છે, આવવા જવાની બહુ તકલીફ પડે. અમારા નમાજીઓને, છોકરાઓને બધાને બહુ તકલીફ પડે છે. તો ગમે વહેલી તકે આ છે કે આનો નિકાલ લાવો તમે. ના ભાઈ છે લગભગ 1 મહિના પર આવ્યા હતા એ લોકો મરિયમ.